हेलो नमस्कार वेलकम 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 दरेक विद्यार्थी मित्रों विद्याकुल गुजराती कॉमर्स पर हार्दिक हार्दिक स्वागत है। साथ साथ दादानी इंग्लिश दुनिया में पण स्वागत है। भाई धोरण 10 पास કરીને 11મા ધોરણમાં આવી ગયા છો। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે કોમર્સ લઈને બેઠા છે, ઘણા વિદ્યાર્થીઓ સાયન્સમાં છે, ઘણા આર્ટ્સ છે, ડિપ્લોમા છે, વોટેવર જે કાંઈ હોય એ આપણો સબ્જેક્ટ એવો છે કે જે સાયન્સ કોમર્સ આર્ટ્સ ગણતો નથી। અહીંયા તમને વાત કેવી છે કે ભાઈ 10મું ધોરણ છે એની અંદર થોડી ગંભીરતા આપણે રાખતી હતી, કારણ કે આપણે સમજતા હતા કે આ બોર્ડનું વર્ષ છે। હજુ આવતા વર્ષે 12મું ધોરણ આવશે ત્યારે આપણે 12મા ધોરણના બોર્ડની ગંભીરતા આપણે રાખશું, પણ 11મું તો 11મું કહેવાય સાહેબ, એમાં શું હોય? જો આવા પ્રકારના જે પ્રશ્નો, આવા પ્રકારની વિચારધારા જે વિદ્યાર્થી મિત્રો રાખે છે એના માટે આ વિડીયો છે કે ભાઈ 11મું છે એ પણ આપણા માટે એટલું જ મહત્વનું છે। શું કામ મહત્વનું છે એની પણ ડિસ્કશન કરશું। સાથે સાથે આ 11મા ધોરણની અંદર આપણે કેવી રીતે તૈયાર કરવી, કારણ કે જ્યારે તમે કોમર્સ લો, ચાહે આર્ટ્સ લો કે સાયન્સ લો, તમારા દરેક સબ્જેક્ટ એવા છે કે જે નવા છે। સબ્જેક્ટ નવા આવશે, સબ્જેક્ટની અંદર આવતા ટોપિક હોય, ટોપિકની અંદર આવતા સબ ટોપિક, આમાં ઘણા બધા એવા તમને નામ સાંભળવા મળશે જે તમે ક્યારેય સાંભળ્યા નથી। હવે ખાસ કરીને જ્યારે તમે કોમર્સમાં ભણતા હોય ત્યારે ભાઈ બધા જ વિષયો 10મા ધોરણની અંદર મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ, એસએસ, ગુજરાતી, સંસ્કૃત, કમ્પ્યુટર, એમાંથી જ્યારે 11th કોમર્સમાં આપણે જ્યારે પગ મૂક્યો ત્યારે આપણે સબ્જેક્ટ સાંભળ્યો કે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી, એસપી। સાહેબ આ 7 સબ્જેક્ટના નામ સાંભળી છીએ, પણ 7માંથી 5 તો એવા છે કે જેના નામ જ અમે પહેલી વાર સાંભળીએ, ક્યારે સાંભળ્યા જ નથી। પણ 2 વિષય એવા છે કે જે ફરીથી 10મામાં પણ ભણતા હતા, 11મામાં પણ ભણવાના છો ને એને એ જ 12મા ધોરણમાં ભણવાના છો। એ બેમાંથી એક સબ્જેક્ટ એટલે ઇંગ્લિશ, એટલે કે આપણો સબ્જેક્ટ। તો આ વર્ષે આપણે 11મા ધોરણની અંદર કેવી રીતે સિલેબસની અંદર તૈયારી કરવાની છે, શું ધ્યાનમાં રાખવાનું છે, આ બધી વસ્તુ છે તમને દાદા આ વિડીયોમાં સમજાવવાના છે, એટલે ધ્યાન દેશો, વિડીયો અંત સુધી જોશો। આપણે થોડીક મિનિટોની અંદર બધી માહિતી છે એ તમારા સુધી મૂકી અને આપણે 11 અને 12 બેસ્ટ કેવી રીતે બને એનો પ્રયત્ન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, સબ્જેક્ટ છે એ એનો એ જ છે, પણ એની અંદર આ વર્ષે આપણા ભણવાના જે ટોપિક છે અલગ અલગ છે। તો એની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ઇંગ્લિશની અંદર તમે 10thની અંદર એક ટેક્સ્ટ બુક એ જોઈને આવ્યા છો, ગ્રામર ભણ્યા છો, રાઇટિંગ સેક્શન ભણ્યા છો, પણ આ બધામાં એક લેવલ અપ કરીને થોડી આમાં પ્રિપેરેશન તમારે વધારે કરવી પડે એવા ટોપિક એની અંદર મૂક્યા છે। આજે 11માની વાત કરીને તો ભાઈ 11મામાં ટોટલ 4 ટોપિક આપણે ભણવાના છે, 4 વસ્તુ ભણવાની છે, ટોપિક તો નહીં કહી શકીએ। કઈ કઈ 4 વસ્તુ ભણશું? તો પહેલું આપણે ભણવાના છે ટેક્સ્ટ બુક। બીજા નંબર ઉપર અહીંયા મેં લખ્યું છે ફ્લેમિંગો, પણ તમને હું એમ કહું છું સપ્લિમેન્ટરી રીડર બુક। યસ યસ યસ, 9thની અંદર આવે ડોલ્ફિન, 10thની અંદર ગયા વર્ષે તમારે આવતી બ્લેક બક, 11thની અંદર આવે છે ફ્લેમિંગો અને આવતા વર્ષે 12thમાં આવશે લેપવિંગ, અને આપણે સપ્લિમેન્ટરી રીડર બુક કે એટલે 2 વસ્તુ। ત્રીજો નંબર ઉપર ગ્રામર અને ચોથા નંબર ઉપર રાઇટિંગ સેક્શન અથવા તો રાઇટિંગ સ્કિલ। આ 4 મુખ્ય વસ્તુ આપણે ભણવાની છે। એમાં જ તમારું વાર્ષિક પરીક્ષાનું ગણો તો 80 માર્કનું અને ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામ ગણો તો 50-50 માર્કની તમારે એક્ઝામ આવશે, અને એની અંદર આ 4 જે વસ્તુ છે એ ભણી અને તમારે બધા માર્ક્સ છે એ કવર કરવાના છે। પણ યાદ રાખજો, ટેક્સ્ટ બુક, ફ્લેમિંગો એટલે સપ્લિમેન્ટરી રીડર બુક, ગ્રામર અને રાઇટિંગ સ્કિલ, રાઇટિંગ સેક્શન, આ 4 વસ્તુ ઓલરેડી તમે 10thની અંદર ભણતા હતા, પણ આમાં ક્યાંક ફરક હશે। પણ એક 11માની શરૂઆત કરીને માસ્ટર પ્લાન કીધું છે ને, એટલે એક વાક્યની અંદર અમે લખ્યું છે સરસ તમારા માટે કે ભાઈ ખાસ કરીને ડેલી 20 મિનિટ ઇંગ્લિશને તમે જો આપશો તો વર્ષના અંતે તમારે એક્ઝામ વખતે મહેનત, બળતરા, ચિંતા કરવી નહીં પડે। 20 મિનિટ અઠવાડિયાની અંદર રોજ 20 મિનિટ નથી અપાતી, 3 દિવસ કલાક આપો, ઇંગ્લિશની બેસ્ટ તૈયારી થશે। અને ઇંગ્લિશમાં ભેગું કરવાથી ભેગું નથી થતું, ટુકડે ટુકડે તૈયારી કરવાથી થશે। તો આ 4 સબ્જેક્ટ જે મેં ટોપિક કીધા છે એની અંદર આપણે જો ડિસ્કશન કરીએ, તમને મારા સિલેબસની માહિતી આપવી છે, તો
ટેક્સ્ટ બુક છે એની અંદરથી પહેલા તો કેટલા ક્વેશ્ચન પૂછાય છે ને એ તમારી સામે મૂકો. તો આ જે ટેક્સ્ટ બુક તમે ભણવાના છો એમાંથી એક તમને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે. હવે તમને પોઈમ આપેલી હશે 11th તો સ્ટાન્ઝા ઉપરથી ક્વેશ્ચન આન્સર એટલે પોઈમ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે. ચેપ્ટરના તમને ટ્રુ ફોલ્સ એ આપશે અને ચેપ્ટર રિલેટેડ તમને ફિલ ઇન ધ બ્લેન્ક આપશે. બીજી એક વસ્તુ તમારા માટે પોઝિટિવ કહું કે 10th ની અંદર તમારે શોર્ટ નોટ આવતી હતી 10th માં. નેક્સ્ટ યર એટલે કે સોરી નેક્સ્ટ યર 12th માં પણ તમારે શોર્ટ નોટ આવશે, પણ ગવર્મેન્ટે 11th ની અંદરથી આ શોર્ટ નોટ છે એ કાઢી નાખી છે. પણ કોઈ રેફરન્સ બુક જોશો, તમે કોઈ પણ મટીરિયલ જોશો તો એની અંદર તમને શોર્ટ નોટ જોવા મળશે. અને કદાચ મે બી એવું પણ બની શકે કે તમારા સ્કૂલની અંદર તમારા ઇંગ્લિશના સબ્જેક્ટના જે ટીચર છે કદાચ એક્ઝામમાં તમને શોર્ટ નોટ પૂછશે પણ ખરા. તો પૂછે તો તમારે લખી નાખવાની, કેમ કે 11th ની એક્ઝામ સ્કૂલ લે છે અને સ્કૂલ એના એક્ઝામની અંદર જે કાંઈ પેટર્ન યુઝ કરવી હોય એ કરી શકે છે, સ્વતંત્ર છે. એટલે કદાચ હશે, ગવર્મેન્ટ ના પાડે છે પણ તમારા કદાચ ઇંગ્લિશ ટીચર તમને ભણાવતા હોય તો એ રાખી શકે તો તમારે એ કરવાની થશે. તો મેન એટલા માટે તમારે ટેક્સ્ટ બુક ભણવાની છે. સાહેબ આ ટેક્સ્ટ બુક ભણીએ છીએ, આ વખતે અમારે કેટલા ચેપ્ટર છે, માત્ર કેટલા ચેપ્ટર છે એની વાત કરું. આ તો તમને ટોપિક સમજાવવા માટે આપ્યું છે. 1 2 3 4 કાયદેસર રીતે આ જે ચેપ્ટર છે એ તમારું 9મું ચેપ્ટર છે. આ તમારું જે ચેપ્ટર છે 10મું ચેપ્ટર છે. પણ બકાવ અત્યારે યાદ રાખવાનું છે કે એક ચેપ્ટરમાં તમે અત્યાર સુધી 10મામાં એક જ રીડ ભણતા હતા, એટલે એક જ પાઠ ભણતા હતા. સમજાવું તો પહેલું ચેપ્ટર તમારું કયું હતું? અગેન્સ્ટ ધ ઓડ. બીજું રોબોટ. ત્રીજું અરુણ કૃષ્ણમૂર્તિ. ચોથું વન્ડરફુલ ક્રિએશન. ફાયર વાળો 5મું. લવ યુ ટીચર 6થું. 7મું કચ્છ દેવ્યાની. 8 નંબર ઉપર ફેધર ફ્રેન્ડ વાળું. 9 નંબર ઉપર ટ્યુન અપ ટીન વાળું ક્વેશ્ચન આન્સર વાળું. અને 10th નંબર ઉપર તમારે ટેસ્ટ ઓફ ટ્રુ લવ. અહીંયા દીકરા એવું નથી આવવાનું, અહીંયા તમારે ચેપ્ટર 10 જ છે. કેટલા ચેપ્ટર છે દીકરાઓ? તો ચેપ્ટર 10 છે. પણ 10 ચેપ્ટરમાં એવું બને કે ભાઈ ચેપ્ટર નંબર 1, તો ચેપ્ટર નંબર 1 ની અંદર તમારે 2 રીડ આપ્યા છે. રીડ નંબર 1 એમાં એક પાર્ટ છે, રીડ નંબર 2 એમાં પણ એક પાર્ટ છે. એક ચેપ્ટરમાં 2 પાર્ટ ભણવાના. વધારામાં પૂરું કરો ને તો તમે અનુક્રમણિકા જોશો, ઇન્ડેક્સ, એટલે તમને આઈડિયા આવશે. પછી એમ કે ચેપ્ટર નંબર 2 તો બહુ સરસ આપ્યું. ચેપ્ટર નંબર 2 માં તો રીડ 1 છે, રીડ 2 પણ છે, રીડ 3 પણ છે. આની અંદર પાઠ આપ્યો છે એટલે પ્રોઝ આપ્યો છે, આમાં પણ પાઠ એટલે કે પ્રોઝ આપ્યો છે, અને અહીંયા એક પોઈમ આપી છે. તો ચેપ્ટર 2 ભણશો અને 10મા ધોરણ પ્રમાણે જોવા જાવ ને તો ચેપ્ટર 5 થઈ જશે. એમ કોક યુનિટની અંદર, કોક ચેપ્ટરની અંદર 2 રીડ આપ્યા છે, કોઈકની અંદર 3 આપ્યા છે. આમ ભેગા મળી લગભગ 24 જેટલા ચેપ્ટર ભણવાના છે. અને આ 24માં ક્યાંક ને ક્યાંક પ્રોઝ એટલે તમે પાઠ ભણશો અને ક્યાંક પોઈમ એટલે કે કવિતા ભણશો. એટલે યાદ રાખજો, હવે તમારી ટેક્સ્ટ બુક છે એ અઢીગણી થઈ ગઈ છે. તમે એ જે ચેપ્ટર ભણતા હતા એ નાના હતા, એ ચેપ્ટર પણ મોટા હશે, એક કરતા વધારે હશે. એટલે 24 રીડ ભણવાના છે. પોઈમ ગણો, તમે 10માં કેટલા ભણ્યા? 10 ચેપ્ટર ને 4 પોઈમ, 14. અહીંયા આપણે 24 ભણવાના છે. લેવલ પણ ઓછું હશે, સોરી મોટું હશે, ચેપ્ટર પણ મોટા હશે 10મા કરતા. પણ ઈઝી છે, મજા આવે છે, કોઈ ચિંતાની જરૂર નથી. એટલે એટલું ભણવાનું છે. તમને સિલેબસ ખાલી તમારી સામે મૂકું છું. એની સિવાય આગળ વાત કરી એની જ કે તમારે આ જે મેં તમને ગણાવ્યા છે કે પોઈમ ઉપરથી ક્વેશ્ચન આન્સર, સ્ટાન્ઝા, ટ્રુ ફોલ્સ અને પેરેગ્રાફ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આ બધી વસ્તુ તમે ગણશો તો તમારા જે માર્ક્સ તમારે કરવા છે તો કવર કરવા માટે ચેપ્ટરની તમે તૈયારી કઈ રીતે કરશો? તો એક વસ્તુ, ચેપ્ટર 1 બાય 1 તમે ભણવાના છો. આપણે પણ કોમર્સ, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના માધ્યમથી તમે આવશો ભણવા માટે. તો યાદ રાખજો, ચેપ્ટર ચાલે છે એ ચાલે એ પહેલા હું તો કહું છું એક વખત તમારે એને રીડ કરી લેવું જોઈએ. સપોઝ એ નથી કરતા તો કાંઈ નહીં, તમને ચલાવી દીધું, સમજી ગયા છો, પછી તમે એને રીડ કરો. રીડ કરીને એને સમજવાનો પ્રયત્ન કરો કે આની અંદર શું કોન્સેપ્ટ છે, કયા કયા કેરેક્ટર છે,
કઈ મેન એની અંદર એક્ટિવિટી થાય છે, પાઠની અંદર શું મહત્વનું છે એને અલગથી કાઢો, એને રિવિઝન કરો અને ક્વેશ્ચન આન્સર લખવા માટેની તમારે પ્રેક્ટિસ કરવાની થશે. અને બની શકે તો કોઈ પણ ચેપ્ટર હોય, જેમ કે પેલું ચેપ્ટર અરુણિમા સિન્હાનું છે, ધ જર્ની ઓફ માય લાઈફ, અર્થ ટુ એવરેસ્ટ. અરુણિમા સિન્હાની સ્ટોરી તમે ભણી જ ગયા છો 9માં ક્યાંક, હિન્દીમાં કે ગુજરાતી, આ ઇંગ્લિશમાં આપી છે. તો મેન જે કેરેક્ટર આવતા હોય એના નામ, એની અંદર સ્ટોરી આવે છે, તેની અંદર કોઈ સિટીનું નામ આવતું હોય, બરોબર, કોઈ એવી એક્ટિવિટી આવતી હોય, કોઈ ડેટ આવતી હોય, તો આ બધી વસ્તુને આખા ચેપ્ટરને તમે નાની નોટ્સ બનાવો. નોટ્સ બનાવશો એટલે તમે ઓછામાં ઓછી 10 લીટીની અંદર બનાવેલી નોટ્સના આધારે આખો 2 પેજનું જે ચેપ્ટર હોય ને તમે યાદ રાખી શકો. અને એ આપણે ક્યાંક ને ક્યાંક ચેપ્ટર તમારા યુટ્યુબના માધ્યમથી લાવશો એટલે તમને આઈડિયા આવી જશે. તો બસ આ વસ્તુ ખાસ કરવાની છે. ચેપ્ટરને વાંચો ભાઈ. ચેપ્ટરની અંદર ડિફિકલ્ટ વર્ડ્સ લાગતા હોય, એટલે કે અઘરા લાગતા શબ્દો છે, એ નીચે અંડરલાઈન કરો. જ્યારે ચેપ્ટર ટેક્સ્ટ બુક ના ભણાવતા હોય ટીચર, ત્યારે એની નીચે જે વર્ડ્સ બોલે છે તમે લખતા જાઓ. બરાબર, ખાસ આ યાદ રાખવાનું, વધારે તો ડિટેલમાં તમને આમાં નથી કેવું. સાથે બીજી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. યાદ તો નથી રાખવાનું, પણ ખાસ યાદ રાખવાનું છે કે અત્યારે જો તમે ભાઈ માત્ર યુટ્યુબમાં હોય અને ટોપર બેચમાં હજી ન જોડા હોય, એ બાળકો છે સ્ટેટ લેવલે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 6, 8 આ બધા 11મા ધોરણથી ટોપર બેચમાં જોડાયેલા છે. બરોબર, અત્યારે તમે ટોપર બેચ શરૂ થઈ ગઈ, પ્રસ્થાનમ, ડેમો લેક્ચર, આ બધું જોયું છે ને તમને આઈડિયા આવી જશે કે ભાઈ ટોપર બેચને શા માટે ગુજરાતની નંબર 1 બેચ કહેવામાં આવે. તમારે પણ જો અહીંયા જે દેખાય છે વિદ્યાર્થી મિત્રો ના ફોટા છે ને, તમને એમ લાગતું હોય કે તમારા પણ ફોટા હોય, એ એકદમ તમે જો માનતા હોય કઈ રીતે ભાઈ એકદમ પોસિબલ છે. અરે વિદ્યાકુલ ઇમ્પોસિબલ કાંઈ રહેવા જ નથી દેતું. હજી પણ તમારી પાસે સમય છે ભાઈ ટોપર બેચની અંદર જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. નંબર તમને આપ્યા છે 992444 માત્ર 11મા ધોરણની અંદર તમે જોડાવા માંગતા હોય તો ભાઈ નોમિનલ ફી એટલામાં તો કાંઈ ન થાય ભાઈ. 3500 રૂપિયામાં સારી એક સરસ મજાની કપડાની જોડી આવે. એ કપડાની જોડીના ભાવમાં અમે આખું વર્ષ ભણાવી. એની અંદર વધારે 2000 રૂપિયા નાખો ભાઈ તો 2000 ની અંદર 11મું તમને ભણાવી, 12મું તમને ભણાવશું. બેસ્ટ ફેકલ્ટી, બરાબર. તમે ક્યાંક ને ક્યાંક ભવિષ્યવાણી, સૂર્યોદયની જોવો છો, એના પ્રશ્નો તમારા એક્ઝામની અંદર આવ્યા ને તમને આઈડિયા છે. હવે એ જે તમને પરીક્ષા વખતે મહિનો ભણાવીને તમને એવું લાગે 10, 15% તમારો વધારો થતો હોય, વિચારી લો કે આખું વર્ષ દરમિયાન તમે એમની પાસે ભણો તો. અને હું ખાલી બોલતો નથી, આ વાસ્તવિકતા રજૂ કરું છું. જેને અનુભવ કર્યો છે ને એના ફોટા એ લાગ્યા છે. તો 11th અને 12th બંનેની સાથે કોમ્બો ભાઈ, કોમ્બો ઓફર તમારે જોતી હોય તો માત્ર 5499માં તમે ટોપર બેચમાં જોડાવી શકો. 11th અને 12th બે ભણશો. આ યાદ રાખજો, તમે આ કોમ્બો ઓફર લો છો તો 11th ની અંદર તમે એક સાથે 2 બેચ તમે ભણવા મળશે. એક ટોપર બેચ સાથે ન્યૂ બેચ રિવિઝનની. 12મા ધોરણની 3 બેચ, એક તમને ટોપર બેચ મળશે, સાથે રિવિઝન બેચ મળશે અને સાથે છેલ્લે પેપર સોલ્યુશન બેચ. આ 5 બેચ તમને મળવાની છે 5499. ભાઈ આ લેટ થઈ જશો તો તમને ઓપ્શન છેલ્લે એવું લાગશે કે અફસોસ થશે. અફસોસ ન કરો, આજે જ આ નંબર ડાયલ કરો અને માહિતી લો. આગળ વાત કરી, મેં તમને રાઇટિંગ સેક્શન ટેક્સ્ટ બુકની વાત કરી. બીજું હવે તમારા માટે નવું 2 વસ્તુ. અહીંયા હું ફ્લેમિંગોની વાત નથી કરતો. 10મામાં જે બ્લેક બક આવતી હતી સપ્લિમેન્ટરી રીડર, બરાબર, અહીંયા પણ તમારે ફ્લેમિંગો આવે છે, એમાંથી 3 ક્વેશ્ચન પૂછાય. ત્યાંની અંદર અમે આવરી લીધા છે એટલે તમને હું આઈડિયા આપી દઉં છું. વાત કરવી છે ગ્રામરની અને રાઇટિંગ સેક્શનની. ગ્રામર અને રાઇટિંગ સેક્શન. ભાઈ ગ્રામર સાહેબ ગયા વર્ષે અમે જે ભણ્યા છીએ એવું ને એવું, બસ એવું ને એવું, એક પણ પ્રકારનો એક ટોપિક સુધારો નથી. પણ યાદ રાખજો, સુધારો નથી પણ વધારો છે, ઇમ્પ્રુવમેન્ટ છે. તમે જે 10માં ભણ્યા એ અંગ્રેજી નથી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે ખાલી જગ્યામાં ભણીને આવ્યા એ નથી. ડુએસ ડાયરેક્ટેડનું જે લેવલ ટેન્સ અને એક્ટિવ પેસિવ ભણીને આવ્યા છે એનાથી લેવલ થોડુંક ઉપર હશે. ફંક્શન 10માં ભણ્યા એક કામમાં નથી આવવાના, અહીંયા બધા જ નવા આવશે. કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ, કન્જક્શન જે રીતે તમે ભણ્યા છો અહીંયા એવી રીતે નહીં પૂછાય.
પેલા સેન્ટેન્સને જોડતા હતા, એ આખો પેરેગ્રાફ તમારે જોડવો પડશે. એટલે 10મા માંથી 11મા એટલે મોટા થાય ને, એટલે સિલેબસ પણ બકા મોટો થાય એકચ્યુઅલીમાં. હા, તો ગ્રામરની અંદર વાત કરીએ તો ગ્રામરની અંદર એના એ જ ટોપિક, કોઈ નવો ટોપિક એડ કર્યો નથી, પણ બધાનો લેવલ અને બધા હું બોલ્યો છું. એડિટિંગ છે, ફંક્શન છે, ડુ એઝ ડાયરેક્ટેડમાં એક્ટિવ, પેસિવ અને ટેન્સ છે, ફંક્શન્સ છે. રાઇટિંગ સેક્શનની વાત કરી તો તમે 3 જ ભણ્યા છો, એક એસે, એક ઈમેલ ને પિક્ચર ડિસ્ક્રિપ્શન. કદાચ ઈમેલના અથવામાં રિપોર્ટ આવતો તો 4. એ 4ની અંદર 2 નવા અહીંયા એડ થયા છે. આ વખતે તમારે શું ભણવાનું છે? તો આ ઈમેલ તમારે આવતો હતો એટલે એનો એ છે. રિપોર્ટ રાઇટિંગ એને અથવામાં આવતું હતું ને આ વખતે અથવામાં જ આવશે. એસે તમારે આવતું હતું, પિક્ચર ડિસ્ક્રિપ્શન આવતું હતું પણ હવે નથી આવવાનું. તમારે આ વખતે નવું આવશે સ્પીચ રાઇટિંગ. તમે કોઈ જગ્યાએ મુખ્ય મહેમાન બન્યા છો ને તમારે કોઈ ટોપિક ઉપર સ્પીચ આપવાની થશે. એપ્લિકેશન રાઇટિંગ આવશે, જે તમારે જોબ માટે કામ આવશે, નવું છે. આ જે સમરાઇઝ કીધું છે એ તમારા ફ્લેમિંગોમાંથી સમરી પૂછાશે. આ તદ્દન નવો ટોપિક છે જે 11માં તમારે આવશે. કેમાંથી આવે? સપ્લિમેન્ટરી રીડર ફ્લેમિંગોમાંથી. આ ક્રિએટિવ રાઇટિંગમાં બીજું કાંઈ નથી. તમારે ગયા વખતે ડેટા ઉપરથી ક્વેશ્ચન આન્સર આવતા, કોઈ બિલ કે કોઈ એડમિશન ફોર્મ કે એવું કંઈ આપ્યું હોય એના ઉપર નીચે ક્વેશ્ચન પૂછે, તમારે ઉપરથી આન્સર એના ફાઇન્ડ આઉટ કરીને લખવાના. આ વખતે આવો આખો ડેટા આપેલો છે, ડેટાને તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે આખું. એટલે રાઇટિંગ સેક્શન થોડું લોંગ છે, બરાબર. અને આ વખતે તમે બહુ જરૂરી છે એવું છે અને શીખવાનું છે, અને આપણે સાથે મળીને ભણવાના છીએ, સમજવાના, શીખવાના છીએ. પણ આના માટે કરવું શું પડે? તો ગ્રામર માટે ખાસ યાદ રાખવાનું છે કે પહેલા તો તમને કાળ પ્રમાણે તમે 10માં ભણીને આવ્યા છો, તમને ધ્રુવ મેમે સ્ટ્રક્ચર, વાક્ય રચના, ટેન્સ ભણાવે બસ યાદ રાખવા પડશે. ગ્રામરની અંદર જે તે ટોપિક હોય એના ગ્રામરના રૂલ્સ, કોઈ પણ સેન્ટેન્સ કે કઈ પણ વસ્તુ બનાવો છો એના માટે વોકાબ્યુલરી તમારી જોઈએ. અને યાદ રાખજો, ગ્રામરના ગમે એટલા ટોપિકના તમને રૂલ્સ આવડી જાય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના રૂલ્સ આવડે છે, ફંક્શન્સના રૂલ્સ આવડે છે, પણ જ્યાં સુધી જેટલા પેરેગ્રાફ વધારે, હું એમ કહું બધું ખોટું, એક જ વસ્તુ, ગ્રામરની અંદર માર્ક્સ ક્યારે કવર થશે? જ્યારે તમે વધારે પેરેગ્રાફ સોલ્વ કરો. ડુ એઝ ડાયરેક્ટેડ તમને આવડી ગયું, એક્ટિવ પેસિવ આવડી ગયું, સાહેબે 4 પેરેગ્રાફ કરાવ્યા, તમે કર્યા, આવડી ગયા, પણ એ એટલા જ આવડ્યા છે. એની સિવાયના 10 પેરેગ્રાફ તમે જાતે કરશો એટલે તમારો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે, ક્યારેય ભૂલ નહીં પડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને ગ્રામર ખાસ કહે છે તમારું ગ્રામર પરફેક્ટ તો જ થશે જ્યારે તમે એક્ઝામ્પલ વધારે સોલ્વ કરશો. રાઇટિંગ સેક્શનની અંદર યાદ રાખો સાહેબ, નિબંધ કેમ યાદ રાખવો, એપ્લિકેશનમાં શું આવશે, ઈમેલમાં શું આવશે, સ્પીચ શું છે, આ તો બધું નવું છે બેટા. કાંઈ વાંધો નથી, ચિંતા કરો, બધું ભણાવશું. યાદ રાખવાનું છે, ફોર્મેટ યાદ રાખવું પડશે. એપ્લિકેશન તમને હું ભણાવું છું તો એપ્લિકેશનમાં કઈ બાબત આવે, ઈમેલમાં કઈ બાબત આવે, એનું ફોર્મેટ આવે એ હું સમજાવીશ, અથવા તમને ક્લાસમાં, તમને સ્કૂલમાં ભણાવે એનું ફોર્મેટ યાદ કરો. એ ફોર્મેટ જે છે એ પ્રમાણે તમને બહુ બધા એક્ઝામ્પલ આપ્યા હોય તો અમુક સેમ્પલ છે એને વાંચી નાખો કે ભાઈ આ પ્રકારની એપ્લિકેશન આવે તો આમાં એટલું લખવાનું જ હોય, આ પ્રકારના ઈમેલમાં એટલો પેરેગ્રાફ તો આવે જ. વીકની અંદર એકાદા ટોપિક ઈમેલનો હોય, રિપોર્ટનો હોય, એસેનો હોય, સ્પીચનો હોય, એક વીકમાં એક પ્રેક્ટિસ કરો જ. કારણ કે સૌથી વધારે માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ સેક્શનમાં કપાય છે. એટલે આ વખતે ગ્રામર અને રાઇટિંગ સેક્શન 10થના લેવલ કરતા થોડુંક એક અપ હશે. અઘરું છે એવું નથી કહેતો. બીજા ત્રીજા ધોરણની અંદર કદાચ આપણે 10 ઘડિયા કરતા હોઈએ, 5મા 6માં આવી તો આપણે 15-20 ઘડિયા કરવા પડે. બસ આ જ વસ્તુ છે. અને કોઈ વસ્તુ અઘરી નથી, અને અઘરી હશે તો ચિંતા કરવાની જરૂર નથી. ડોન્ટ ફિયર, દાદા ઇઝ હિયર. બધું તમારું ઇઝી બનાવી દેશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક ખાસ સલાહ છે, 11માને હળવાશથી લેતા નહીં. આ એક સલાહમાં માની જાઓ, કારણ કે હું એવું જ માનું છું કે 12થનું બોર્ડનું વર્ષ 1 વર્ષ હોતું નથી. 12th બોર્ડના 2 વર્ષ હોય, અડધો સિલેબસ ડિવાઈડ કરેલો હોય, અડધો 11માં ભણો છો ને અડધો 12માં ભણો છો. અત્યારે તમે જો હળવાશમાં લઈ લીધું, 12થમાં રિઝલ્ટ ભેગું નહીં થાય.
60% સિલેબસ એવો, બધા ઓવરઓલ સબ્જેક્ટની વાત કરું, 60% સિલેબસ એવો છે કે જે તમે અત્યારે ભણશો એ તમારો બેઝ છે. બેઝ જો બંધાશે ને તો આગળ જઈને 12th કંઈક આવડશે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો 11માં ને સિરિયસલી લેજો. ખાસ બાળકો કેવું હોય 10thમાં ટ્યુશન રખાવતા હોય, કોચિંગ કરતા હોય, 12thમાં કરે, 11th એમાં કાંઈ હોય, ભાઈ બેઝ છે યાદ રાખજો. અને બીજું એક ખાસ યાદ રાખવાનું છે ને કે ધોરણ 11 સફળતાના સૂત્રો કીધું, પણ 11 સફળ થશે તો આપોઆપ એની પાછળ 12મું સફળ થશે. તેના માટે ધ્યાન શું રાખવાનું છે એની બાબત હું તમને છેલ્લે કહું, પછી આપણે છૂટા પડીએ. પહેલું ખાસ 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 અત્યારે તમારે 11મું શરૂ થયું છે એટલે તમારે 11માં ને મહત્વનું રાખી અને પછી 11મું પૂરું થાય પછી 12મું આવશે એટલે વચ્ચે વેકેશન આવશે નહીં, આવે તો ઠીક છે, પણ એ આપણા માટે વેકેશન નથી. તો પાયો મજબૂત કરવા માટેનો સમયગાળો આપ્યો છે એટલે વેકેશન છે જ નહીં. 10મું પૂરું થયું, 11મું શરૂ થાય, 12માનું છેલ્લું પેપર પૂરું થાય ને ત્યારે વેકેશન આવશે. કન્ટિન્યુ હાલવાનું છે. બીજા નંબર પર યાદ રાખવાનું છે કે દરરોજ જે આપણે ભેગું કરી નથી કરવું, દરરોજ ઓછામાં ઓછો 1 કલાક અભ્યાસ માટે આપો. સેલ્ફ સ્ટડી કીધું છે. સ્કૂલમાંથી હોમવર્ક આપે નહીં કરી, સ્કૂલમાંથી એક ચેપ્ટર વાંચવા આપ્યું નહીં, નથી કીધું. સેલ્ફ સ્ટડી તમારા રીતે નક્કી કરો કે આજે હું એટલું વાંચીશ. તમારી કેપેસિટી પ્રમાણે 1 સવાલ વચાય, 2 સવાલ વચાય, 5 વિકલ્પ વચાય, 2 મોટા પ્રશ્નો વચાય, 10 એક વાક્યના પૂછાય, તમને જે મજા આવે. 1 કલાક આપો. કલાક આપો પણ ક્વોલિટી ટાઈમ આપવાનો છે. કલાકમાં ચોપડી લઈને બેસવું એના કરતાં નહીં બેસતા. કલાક આપો છો ને તો કલાકમાં તમારથી જેટલી શક્તિ પાવર તમારો છે એટલું કરો તમે. બીજું, આ વાક્ય આમ તો ખોટું છે, મોબાઈલ કરતા પુસ્તકોને વધુ સમય આપો. એટલે કહું કેમ કે અમે ભણાવશું. મોબાઈલની અંદર બિનજરૂરી જો તમે ઉપયોગ કરતા હોય, ઇન્સ્ટાગ્રામ ને એકચ્યુઅલી સ્નેપચેટ અને યુટ્યુબમાં બીજું કારણ વગરનું જોવાનું હોય તો તમારે મોબાઈલને ઉપયોગ ઓછો કરવાનો છે અને વાંચવામાં વધારે ધ્યાન દેવાનું છે. બાકી વિદ્યાકુલના વિડીયો જોતા હોય તો તમને ફાયદો થશે, એમાં કોઈ નુકસાન નથી અને હું સાચું કહું છું. બીજી વાત કરી કે વર્ગખંડમાં ક્લાસમાં જે કાંઈ બનાવે છે ક્લાસની નોટ્સ બનાવો. મેં હમણાં કેમ કીધું, બધા સબ્જેક્ટની અંદર જે ચેપ્ટર આવે છે એનું શોર્ટમાં પોઈન્ટ વાઇઝ નોટ્સ બનાવવાની ટેવ રાખો. એક અઠવાડિયામાં જેટલું ચાલી ગયું છે, બરાબર, એક દિવસ એવો નક્કી કરો કે અઠવાડિયામાં ચાલી ગયેલું છે બધું એક વખત રિવિઝન કરી લેશું. અહીંયા તમને અંગ્રેજી કીધું છે પણ બધા વિષય હોય, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય. હું તો ખાસ કહું છું એકાઉન્ટના સ્ટેટનો એક દાખલો રોજ ગણી નાખવાનો. તો એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો બીએ, જે કાંઈ વસ્તુ છે આવું હોય. એટલે લખું છું કે મોસ્ટ ઓફ કોમર્સની અંદર છે ને વિદ્યાર્થીઓ મિત્રો એકાઉન્ટ અને સ્ટેટ મહત્વના છે. પછી કહી તો હું કે ઇકો અને બીએ. ઇંગ્લિશ ને ગુજરાતી ને એસપી ને કોઈ ગણતું જ નથી, પણ દીકરા યાદ રાખજો સૌથી ઓછા માર્ક ગુજરાતી અને ઇંગ્લિશમાં જ બોર્ડમાં આવે. A1ના રિઝલ્ટ જોઈ લેજો. એટલે કોઈ પણ સબ્જેક્ટને હળવાશથી લેવાનો નથી. 7 વિષયનું 100 માર્કનું પેપર 12માં બને. 11માં પણ 7 વિષય 80 માર્કના પેપર હોય. 7 × 8 = 56, 560ના પેપર આવશે. એટલે બધા જ વિષય મહત્વના છે, કોઈ વિષયને અવગણવો નહીં. સમય વધારે ઓછો આપો કોઈ વાંધો નથી. અઘરા લાગતા વિષયને વધારે સમય આપો, ઈઝી લાગતા વિષય હોય, સબ્જેક્ટ હોય તો એને તમે ઓછો સમય આપો. અને આ જીવનમાં યાદ રાખવાનું છે. આજે જો તમે નિયમિત રહ્યા, આજે તમે જો તમારી રેગ્યુલારિટી રાખી, કન્સિસ્ટન્સી તમારી જો રાખશે તો આવતીકાલની બોર્ડ પરીક્ષાની સફળતા તમારા હાથમાં છે. તમે એમ કહો સાહેબ 11માં નથી, 11માં તમે 12માં છો. અડધું અત્યારે ભણવાનું, અડધું 12મું આવતા વર્ષે ભણવાનું છે. એટલે ખાસ કરીને 11માં ને એકદમ સિરિયસ લેશું. ધોરણ 12નું પરિણામ છે ધોરણના 11ની અંદર જે કાંઈ શિસ્તતાથી તમે જે પસાર કરો છો એનાથી બનશે. 11માં તમે એક યાદ રાખજો કે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખી, કોઈ પણ જગ્યાએ તૈયારીમાં કેરલેસ તમે રહ્યા, એનું પરિણામ 100% તમે 12માં ભોગવશો. આવશે નહીં, ભોગવશો. તો બસ વિદ્યાર્થી મિત્રો, સિલેબસની માહિતી પણ તમને આપી છે, ધ્યાન શું રાખવાનું છે એ પણ તમને કીધું છે. પણ માત્ર વિડીયો જોઈ સાંભળીને કાંઈ થવાનું નથી. જો અહીંયા જે કીધું છે એને તમે અમલ કરશો,
આ જે કીધું છે એને ધ્યાનમાં રાખીને એના ઉપર કામ કરશો તો 100% તમને સફળતા મળશે. બાકી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારી સાથે છે. 2 વર્ષ સાથે મળીને તૈયારી કરશું. કોઈ જગ્યાએ કચાશ રહેવા નહીં દઈએ. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા માહિતી જે કાંઈ આપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને જે માહિતી આપી એમાંથી તમને કંઈક તમારી અંદરથી કંઈક શબ્દો નીકળતા હોય તો એ તો કમેન્ટના સ્વરૂપમાં તમે કમેન્ટ પણ કરી શકો છો. મળીએ છીએ ક્યાંક ને ક્યાંક આ ચેનલ ઉપર, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર કંઈક નવા ટોપિક સાથે આપણે એકબીજાની સાથે મળતા રહીશું. ત્યાં સુધી દાદાને રજા આપો. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે, ખુદા હાફિઝ, ભારત માતા કી જય.